ગુજરાતમાં હાલ ભલે વરસાદ શાંત છે, પરંતુ દેશના અનેક પ્રાંતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે અનેક રાજ્યોમાં રસ્તા જળમગ્ન બન્યા છે, તો કેટલાય રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। આપને દ્રશ્યો દેખાડવા છે। પહેલા તો સૌથી પહેલા આપ આ 5 દ્રશ્યો જુઓ, જે વરસી રહેલી સ્થિતિનો ચિતાર આપી રહી છે। છેલ્લા અનેક દિવસથી આસામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે આસામના અનેક જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવ્યા। આ તરફ નવી મુંબઈમાં પણ સતત ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વાત કરીએ પંજાબની, તો અહીં ભટિંડામાં ધોધમાર વરસાદ બાદ રસ્તા પાણી થઈ ગયા અને સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। ચિંતાજનક દ્રશ્યો તો ઉત્તર પ્રદેશમાંથી પણ સતત સામે આવી રહ્યા છે। ભારે વરસાદને પગલે અહીંના મેનપુરી ગેટ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની સ્થિતિ કફોડી બની હતી। તો ઉત્તરાખંડમાં સતત વરસાદને પગલે ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને એટલે જ લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે। તો આ વરસાદના દ્રશ્યો આપે જોયા। આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં છેલ્લા અનેક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હરિદ્વારથી લઈ ઋષિકેશ અને દેહરાદૂન સુધી વરસાદની ભયાનક તસવીરો સામે આવી રહી છે। ઉપરવાસના વરસાદને કારણે ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। ઉત્તરાખંડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે અને તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ખાસ ચેતવણી જાહેર કરીને લોકોને જરૂર વગર બહાર ન નીકળવા સતર્ક કરાયા છે। ભારે વરસાદની શક્યતાને પગલે ચારધામ યાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે। मूवमेंट ना करें, ये अपील हमने की थी और बहुत जरूरी है तो प्रशासन के जो दिशा निर्देश है उस अनुसार वो अपना मूवमेंट करें। और उसमें भी आप देखेंगे कहीं ना कहीं रास्ते काफ़ी जगह उनको दिक्कतें मिलेंगी, लैंडस्लाइड काफ़ी जगह हो रहे हैं और आज फिर वो चीज़ें जो और भी थोड़ा बढ़ेंगी। વાત કરીએ હવે આસામની, તો અહીં છેલ્લા અનેક દિવસથી વરસાદ જાણે કહેર વર્તાવી રહ્યો છે। અત્યાર સુધી 58થી વધુ લોકો તેમનો જીવ ગુમાવી ચૂક્યા છે। આસામમાં બ્રહ્મપુત્ર નદી સહિત કુલ 10 નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે। તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તેમ છતાં સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવે છે। જ્યાં હાલ વરસાદ શાંત થઈ ગયો છે, ત્યાં પણ ભોજન પાણીની સુવિધા ન મળવાને પગલે લોકોની સ્થિતિ કફોડી બની છે। पिछले एक सप्ताह में बहुत पानी हो रहा है। अभी थोड़ा कम होता है, लेकिन अभी बढ़ रहा है पानी। अभी पानी बढ़कर यहाँ लोग बस में बहुत पानी खाने पीने के ये बहुत दिक्कत आती है, लेकिन वो अभी हमारे सरकार में कुछ नहीं दिया हमारे गाँव वासी को। જ્યારે આ તરફ નવી મુંબઈમાં પણ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અહીં શાહપુર તાલુકામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સ્ક્રીન પરના દ્રશ્યો જળબંબાકારના છે। ઉત્તર પ્રદેશથી પણ એક દ્રશ્યો સામે આવ્યા જે આપને દેખાડવા છે। મુરાદાબાદમાં પણ ભારે વરસાદ બાદ રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। મુદ્દો એ છે કે વિકાસના દાવાઓ વચ્ચે લોકો વારંવાર આવી હાલાકીનો સામનો કરવા મજબૂર શા માટે બને છે? આખરે શા માટે પહેલા જ વરસાદમાં તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન ધોવાઈ જાય છે? ભૂતકાળની ભૂલોમાંથી શીખીને પણ તંત્ર યોગ્ય આયોજન શા માટે નથી કરતું? તંત્ર